દિલ્હીથી ગુજરાતમાં ચાલતા શંકાસ્પદ હવાલા નેટવર્કનો સુરત પોલીસ દ્વારા પર્દાફાશ, કરોડોની હેરફેરની આશંકા, આમ આદમી પાર્ટીના નેતા સાથે જોડાયેલા વ્યક્તિઓની સળવણી અંગે તપાસ તેજ. સુરત પોલીસે દિલ્હીથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે નાણાં મોકલવાના શંકાસ્પદ હવાલા જાળનો પર્દાફાશ કરી આર્થિક અપરાધ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. તપાસકર્તાઓ આ વ્યવહારોમાં આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓની કથિત સળવણી અંગે ઊંડી તપાસ ચલાવી રહ્યા છે. સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ બાતમીના આધારે હાથ ધરેલા ઓપરેશન દરમિયાન દિલ્હી અને ગુજરાત વચ્ચે સક્રિય એક મોટા હવાલા નેટવર્કને શોધી કાઢ્યું છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે રાષ્ટ્રીય રાજધાની સુરત અને રાજ્યના અન્ય ભાગોમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ ભંડોળનું વહન કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગે આ મામલે સત્તાવાર ગુનો નોંધી વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા છે અને નાણાકીય લેવડ-દેવડના દસ્તાવેજો જપ્ત કર્યા છે. આર્થિક ગેરરીતિમાં અનેક વચેટિયાઓની ભૂમિકા હોવાનું પણ સપાટી પર આવ્યું છે. આ પ્રકારનું વિશ્લેષણ કરતા તપાસ એજન્સીઓએ જણાવ્યું છે કે હવાલા દ્વારા મોકલવામાં આવેલા આ નાણાંનો સંબંધ આમ આદમી પાર્ટીના કેટલાક પદાધિકારીઓ અને તેમની સાથે જોડાયેલા વ્યક્તિઓ સાથે હોવાની આશંકા છે. પોલીસ અત્યારે આ નાણાંનો સ્ત્રોત અને તેનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવવાનો હતો તે દિશામાં સઘન પૂછપરછ કરી રહી છે. આટલી મોટી માત્રામાં બિનહિસાબી નાણાંની હેરફેર રાજકીય ગતિવિધિઓ અથવા ચૂંટણીલક્ષી ખર્ચ સાથે જોડાયેલા હોવાની શક્યતાએ રાજકીય આલમમાં ગરમાવો લાવી દીધો છે. વિગતવાર તપાસ માટે બેંક ખાતાઓની વિગતો અને તકનીકી પુરાવાનું પૃથ્થકરણ કરવામાં આવી રહ્યું છે.